મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન તેમાં ચેપ્ટર નંબર 7ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જે ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ટેટ 1, ટેટ 2, ટાટ જેવી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે। મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે ચેપ્ટર નંબર 7 ભાષા અને પ્રત્યયન તેના જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીશું। તેમાં પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું ભાષાનું લક્ષણ નથી? અહીં 4 ઓપ્શન આપેલા છે। તેમાં સાચો જવાબ આવશે એ, લાગણીઓનું તંત્ર। 2, આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ? સાચો જવાબ આવશે ડે, આપેલ તમામ રીતે, બોલીને, લખીને અને સંકેતો દ્વારા। 3, વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? સાચો જવાબ આવશે એ, ધ્વનિ એકમ। 4, ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે? સાચો જવાબ આવશે બે, મોર્ફિમ। 5, વડીલ કે મોભાદાર વ્યક્તિને વિનંતી કે સૂચન કરી શકાય, આદેશ આપી શકાય નહીં। આ બાબત ભાષાના કયા પાસાને સૂચવે છે? સાચો જવાબ આવશે સી, સામાજિક શાસ્ત્ર સંદર્ભલક્ષી। 6, વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો છે? સાચો જવાબ આવશે એ, બી.એફ. સ્કિનર। 7, કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે? સાચો જવાબ આવશે સી, જીન પિયાજે। 8, સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું? સાચો જવાબ આવશે ડી, પ્રત્યાયન। 9, કયા પ્રકારના પ્રત્યાયનમાં ભાષાના સંકેતો નહીં પણ અન્ય સંકેતોનો ઉપયોગ થાય છે? સાચો જવાબ આવશે એ, અશાબ્દિક પ્રત્યાયન। 10, અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે? સાચો જવાબ આવશે સી, શરીરની ભાષા। 11, ભાષાના ઉપયોગના માનસિક પાસાનો અભ્યાસ કયા શાસ્ત્રમાં થાય છે? સાચો જવાબ આવશે બે, મનોભાષાશાસ્ત્ર। 12, બાળક એકાક્ષરી શબ્દ બોલતા ક્યારે શીખી જાય છે? સાચો જવાબ આવશે એ, 12 માસની ઉંમરે। 13, કેટલા વર્ષની ઉંમર સુધીમાં બાળક વડીલો પાસેથી સાંભળીને ભાષા ગ્રહણ કરી ભાષા શીખતું થઈ જાય છે? સાચો જવાબ આવશે ડે, 3 વર્ષની ઉંમર સુધીમાં। 14, કોના મત મુજબ બાળકો સર્વ ભાષા વ્યાકરણ શીખવાની ક્ષમતા સાથે જન્મે છે? સાચો જવાબ આવશે સી, નોઆમ ચોમ્સ્કી। 15, કોના મત મુજબ ભાષા વિચારને ઘડે છે? સાચો જવાબ આવશે બે, બેન્જામિન લે હોફ। 16, કોના મત મુજબ ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે? સાચો જવાબ આવશે સી, લેવ વાયોગોસ્કી। 17, પ્રત્યાયનની પ્રક્રિયાનો આરંભ કરનારને શું કહે છે? સાચો જવાબ આવશે બી, પ્રેષક। 18, પ્રત્યાયન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે?
સાચો જવાબ આવશે ડે, વિચારનું ઉદ્ગમ સ્થાન. 19, પ્રત્યાયન પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? સાચો જવાબ આવશે એ, પ્રત્યપુષ્ટિ. 20, કોના મત મુજબ માનવીને ભાષા સહજ રીતે પ્રાપ્ત થાય છે? સાચો જવાબ આવશે ડે, ચોમસ્કી. 21, વ્યાકરણની દ્રષ્ટિએ સ્વીકારી શકાય એવા શબ્દ સમૂહો અને વાક્યો રચવા માટે શબ્દોને કઈ રીતે જોડવા જોઈએ તેના નિયમોને શું કહે છે? સાચો જવાબ આવશે એ, શબ્દ સંયોજન. 22, ભારતીય ભાષાઓમાં મૂળભૂત કેટલા સ્વરો છે? સાચો જવાબ આવશે સી, 12. 23, ભારતીય ભાષાઓમાં કેટલા વ્યંજનોના અલગ અલગ ધ્વનિઓ છે? સાચો જવાબ આવશે એ, 34. 24, પ્રત્યાયનના પ્રતિમાનમાં કેટલા તબક્કા ગણાવ્યા છે? સાચો જવાબ આવશે 2, 7. 25, સંદેશા વહનના માધ્યમને શું કહે છે? સાચો જવાબ આવશે એ, પ્રણાલી. 26, કોના મત મુજબ વિચાર ભાષા કરતા પહેલા આવે છે? સાચો જવાબ આવશે એ, પિયાજે. વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર નંબર 7 તેના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચેપ્ટર નંબર 1 થી 6 ના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોના સોલ્યુશનના વિડીયો હવે ચેનલમાં મૂકેલા છે. તો તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. અને આ વિડીયો તમારા મિત્રો જે ધોરણ 11માં અભ્યાસ કરે છે તથા ટેટ 1, ટેટ 2 અને ટાટ જેવી પરીક્ષાની તૈયારી કરતા હોય તેમના સુધી શેર કરવા વિનંતી. થેન્ક યુ.